હેલો મિત્રો, જય દ્વારકાધીશ। 30 દિવસીય હાર્ડ ચેલેન્જની અંદર આજે હતો મારો દિવસ ત્રીજો। તો આજે વહેલી સવારે 3 વાગે ઉઠી અને હું પહોંચી ગયો સીધો નાહવા। પછી નાહી ધોઈ અને હું થઈ ગયો એકદમ ફ્રેશ। પછી મંદિરમાં દીવો પ્રગટાવી અને પછી મહાદેવને જળાભિષેક કર્યો અને સાથે સાથે શરૂ કર્યા મારા જાપ અને સાથે સાથે કર્યા હનુમાન ચાલીસાના પાઠ। પછી ગરમ પાણીની 2 ગ્લાસ ભરી અને હું પી ગયો। પછી બેગ અને બાઇક લઈ અને હું પહોંચી ગયો સીધો હનુમાન દાદાના મંદિરે। ત્યાં દાદાના આશીર્વાદ લીધા, પછી સ્ટ્રેચિંગ અને વોર્મઅપ કર્યું અને પછી આજે લગાવ્યા થોડા દંડ અને પછી આજે રનિંગ શરૂ કર્યું અને આજે મેં ટોટલ 3 કિલોમીટરનું રનિંગ પૂરું કર્યું, જે તમે ઉપર જોઈ શકો છો। પછી અમે પહોંચી ગયા જીમમાં અને આજે અમારે બાયસેપ ટ્રાયસેપની વર્કઆઉટ હતી, તો તે તમામ એક્સરસાઇઝ અમે કમ્પ્લીટ કરી અને સવારે નાસ્તો કરી અને પછી સૂરજ દાદાને નમસ્કાર કર્યા અને પછી પહોંચી ગયા સીધા શોપે અને પછી બપોરે જમી અને આજે ઘણા સમય પછી શાયરી લખી। પછી રાતે કલાકની રામધૂન કરી અને આજે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી, આ આખું જગત દોરામાં પરોવાયેલા મણીઓની પેઠે મારામાં ગુથાયેલું છે। તો આવા વિડીયો જોવા માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરો।